અમિતાભ બચ્ચન મને અવારનવાર ખજૂરભાઈના શોમાં જોયા હશે, પણ ખાસ આજે 14 વર્ષથી સર અમિતાભ બચ્ચનના લુકમાં બધી લોકો હેતવીસાનો બર્થડે છે. હેતવીસા હેપી બર્થડે. મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. આજે સવારમાં ફરી આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, કેમ કે આજ બાબરાની અંદર આવે છે જુનિયર અમિતાભ બચ્ચન, જે આપણે કલ્કી પિક્ચર આવ્યું છે સાઉથનું, એનું પ્રમોશન માટે આવે છે. પિક્ચર આવી ગયું છે તો પણ આવે છે. કાલે ફોન આવ્યો હતો કે તમને મળવું છે, તો આજે બાબરાની અંદર આવે છે, તો તમને પણ દેખાડું હાલો કે અમિતાભ બચ્ચન કેવો છે, જુનિયર અમિતાભ બચ્ચન. બધાય ટીવીમાં જોયું હશે, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં જોયું હશે, આપણી ચેનલમાં તમને હું આજે દેખાડીશ. બાબરાની અંદર આવવાનો છે, તો હાલો જાય પાદર. હું એનિલ છે, વિવેક છે, પછી તમને દેખાડવી. તો હાલો જઈએ હવે. તો એનિલની વાટે બેઠા તો જો આપણે ધારેશ્વર મહાદેવ ઈસાપુરના મંદિરના દર્શન કરી જાઓ આપણે બધા ભાઈઓ. ખોટું ભૂપતભાઈ તો આયા ખાલી કેમેરા મેક દેવાની જરૂર છે, આપણે વિડિયો જ નથી લેવાનું. આવા કેળા જ છે આપણી પાસે. સૂર્યાબેન જગ્યાએ હાલે એમ છે. ઓ આને હમણાં મૂવી ઉતારવાની છે મોટી ઓલાની. તો સવારમાં આપણે આવ્યા હતા ચોકડી દીપેશભાઈ હારે, કેમ કે આપણા ગામમાં ઈસાપુરમાં જે રેઢિયાર ગાવું છે એની માટે નીણ લેવા માટે છે નહીં કે વાતાવરણ એક નંબર થઈ ગયા. તાલુકા પંચાયતમાં ક્યારેય કામ નથી પડ્યું. આપણે બાબરા તાલુકા પંચાયત પહેલી વાર આવશે. હે ક્યારે ચાર આવવું પડે? રણજીતભાઈ અહીંયા ઓલા હોય કા? આ એસડીએફસી ના તાલુકા પંચાયતમાં શું માર્યા? અરે એમ ઉપર જવાનું છે મોટી હો, પણ જનરેટર ને કામ તો ક્યાં કોઈ નહીં કરવાનું છે. પાછો દીપેશમાં આવ્યો હું બાબરા તાલુકા પંચાયત કામ હતું, એ તો થયું નહીં. પંચાયત એવી છે બાબરા તાલુકા, પહેલી વાર આપણે અંદર આવ્યા છીએ. જે એડમાં ફ્રી વસ્તુ મળતી હતી અમારા ગામવાળાએ ટાર્ગેટ બારો કે બધાએ ઉપયોગ કરી લીધો. એ જાગૃત જ એટલું છે અમારા હિસાબ પર. જે એનિલ ના તો બીજા દીમાં અડધાના તો ભાગમાં ન આવ્યું. હા નગર તાર ભાગમાં આવી જતા રાજકોટ કયો ને એમાં. હા એમાં ટાર્ગેટ પૂરો કરી નાખ્યો. ગામ આપણું કે જાગૃત જ હિસાબ પર એટલું છે. હા બોલો. હું તમે આગળ વીએ કે ત્યાંથી પાછા આવ્યા, કેમ કે આ બધા લોકો કહે છે આ માછી છે જે કિન્નર છે એ આશીર્વાદ આપે ને એ બહુ જ સારા કહેવાય. તો અમે આશીર્વાદ લેવા ખાલી પાછા આવ્યા. જો આગળ વીએ કે ત્યાંથી બાબરાની અંદર અમે પાછા આવ્યા એમ. બાબરા વડલી વાળા મેરડી માનો સાનિધ્ય. હેતવીસાનો બર્થડે છે. હેતવીસા હેપી બર્થડે. કેમ દાંત આવે છે? લાવો ચોકલેટ. કઈ છે? ટોપરાની રૂપિયા વાળી ચોકલેટ આપે છે. તો આ રૂપિયા વાળી જ છે. કેટલા વાળી? રૂપિયા વાળી છે. રૂપિયા વાળી નથી, 8 આના વાળી છે.
તો આજે અમારે હેતવિસાનો અમારા ભાણીબાનો જન્મદિવસ છે, તો એના ઘરે જમવાનું છે. તો બપોરના ટાઈમે જમવા આવી ગયા છે અને અહીંયા જમીને જવાનું છે. જુનિયર અમિતાભ બચ્ચનનો ફોન આવી ગયો છે, તો એને મળવા. ચાલો, અત્યારે જુનિયર અમિતાભ બચ્ચન આવી ગયા છે બાબરાની અંદર. એને ફોન આવી ગયો છે કે આવી જાઓ તમે, ટોકીજ આગળ છે. તો પેલા આયુષને હેતવિસાને લઈ આવીને અહીંથી જ આવી છે, હું ને હેનિલ. અને તમને પણ દેખાડું શું લેવા આવ્યા છે, શેનો કાર્યક્રમ છે મને પણ નથી ખબર. એનો ફોન આવ્યો હતો, જે ભાવનગરમાં જે અમિતાભનો રોલ કરે છે જુનિયર અમિતાભ બચ્ચન. તમે પણ જોઈને હેરાન થઈ જશો કે નહીં, આ અમિતાભ બચ્ચન ને એ અમિતાભ બચ્ચન બે એક જ છે. તો હાલો જઈએ, પેલા આયુષને હેતવિસાને લઈ આવું, પછી અહીંયા જ આવી. ને હેતવિસા આવી ગયા છે જુનિયર અમિતાભ બચ્ચનને મળવા. જો અહીંયા સિનેમા હોલ છે, અહીંયા આવી ગયા છે અમિતાભ બચ્ચન. ને આજે હેતવીનો બર્થડે છે, તો એને દેખાડવી અમિતાભ બચ્ચન. કોણ? એ સામે કાર્યક્રમ છે, હવે આગળ આવશે. ક્યાં આવતો હશે? જવાનું ક્યાં છે? ઉપર અહીંથી ઓલા પણ અહીંથી જશે. અમિતાભ બચ્ચનને મળવા જઈશું. દાદરામાં કુતરા છોટે અમિતાભ બચ્ચન. બાબરાની મેન બજાર. ગેલેક્સી સિનેમા ઉપર હાલો. પિક્ચર તો કઈ આપણે જોવા નથી, ઉપર છે. મને એમ કીધું અહીંયા છો એમ. તમને હે લે ફોન કરું. એની ટિકિટ ભરી બાબરાની સિનેમા હોલની. અમિતાભ બચ્ચનને મળવા આયુષને જો આવી ગયા. અમિતાભ પગે લાગજો. હા હા હા. બસ શાંતિ. આવો મળી જાઓ, પગે લાગો બે. હા લાગી લો બે પગે. અરે ભાઈ તમે હા ઉભા રહ્યો, ફોટો આ બાજુ આવો. ઓરિજિનલ કલકી બની ગયા હો તમે પણ. રહી જાવ ઉભા. હેલો હે રહી જાવ ઉભા, વાંધો નહીં. હા તમારું બેસ્ટ હોય. હા બોલો, તમારું બેસ્ટ હોય. તમે જો સાઉથના પિક્ચરમાં તો બધાને તમે બધા પિક્ચરમાં તો બધા હીરોને જોયા છે, પણ આપણા ભાવનગરના એવા હીરો છે આપણે સોશિયલ મીડિયા ગુજરાતમાં બધાના દિલોમાં રાજ કરતા આપણે જુનિયર અમિતાભ બચ્ચન. તો જો આપણે બે શબ્દ કહેશે અમિતાભ બચ્ચન વિશે ને ખુદના વિશે આજે. મારું નામ છે ગોહિલ પિનાકીન. જુનિયર અમિતાભ બચ્ચન મને અવારનવાર ખજૂરભાઈના શોમાં જોયા હશે, પણ ખાસ આજે 14 વર્ષથી સર અમિતાભ બચ્ચનના લુકમાં બધી લોકોને આનંદ કરાવીએ. જેટલું બની શકે એટલું લોકોને આપણે એક યાદી આપીએ કે ભાઈ તમે થિયેટરમાં જાઓ, તમે પિક્ચર જુઓ, ફેમિલી સાથે જુઓ. સારી એવી ફિલ્મ આવી છે, કલકી ફિલ્મ. તો બધા લોકોએ આજ અમરેલીમાં આપણે બાબરામાં લોકો અત્યારે હાઉસફુલ છે શો. અને તો લોકોને હું એમાં વિનંતી કરી કે ફેમિલી સાથે જરૂર પધારો. અને ગેલેક્સી સિનેમા કે ત્યાં અત્યારે રોજના 3 શો જાય છે, સવારે, બપોરે અને સાંજે. ખાસ તમારી યુટ્યુબ ચેનલ પૃથ્વીભાઈ ચૌહાણ છે, અને પોતે અત્યારે આપણું તમે જોઈ શકો છો બ્લોગ ઉપર. તો લાઈક અને શેર કરતા રહેજો, અને આ કલકી પિક્ચર પણ જોતા રહેજો. આ પિક્ચર બહુ સારું છે, જોયા જેવું છે. ને અમિતાભ બચ્ચનનો ગેટઅપ સેમ ટુ સેમ લીધેલો છે આપણે પંકજભાઈ, કોઈ વસ્તુ નથી કરતી. બાબરાની ગેલેક્સી સિનેમા. આ જગ્યાએ કોઈને જોવા આવવું હોય તો સેજલ પાઉંભાજીની સામે છે ને. અહીંયા કાંક લાગે છે આ ગોઈઠું, કે પછી બીજું છે હે કાર્યક્રમ છે શું છે આગળ પૂછી જોયું હોય એને. આ પંકજ કાર્યક્રમ છે કઈ કે શું છે? કાંઈ નહીં, વાંધો નહીં, હાલો. હા મળજો, ફ્રી થાવ એટલે ફોન કરો. હાલો તો જુનિયર અમિતાભ બચ્ચનને આ બે મળી લીધો છે. અમારે તો શું છે જુનિયર અમિતાભ બચ્ચનને મળી લીધું છે ને હવે જાવી છે બે ને. હવે 21નો બર્થડે છે તો ગિફ્ટ લઈ દેવી. શું લેવું છે હે? શું લેવું છે તારે? કહું શું લેવું છે?
અમિતાભ બચ્ચન ને મળ્યા એ માણસને કાંક તો લઈ દેવું પડે ને. શું લેવું છે હે? શું લેવું છે તને ખબર હોય? હાંચે કઈ એવું નથી આવવાનું બર્થડે માં કેક ખાવાનું નથી લેવાની તો શું લેવાનું છે કે? હાલ અહીંયા હાલ અહીંયા જોઈ લે. જો અહીંયા ઘડિયાળ છે તો કે તારે લેવી હોય તો બીજું કયો કેતો છે. જુનિયર અમિતાભ બચ્ચનને મળીને પાછા આવી ગયા છે. એવી અમિતાભ બચ્ચન તમે જોયો આ છે ભાવનગરના. આપણે સોશિયલ મીડિયાની અંદર બહુ જ સારા કામ કરે છે. અમિતાભ બચ્ચન જે પણ પિક્ચર આવ્યો હોય એનો રોલ કરે છે. તો તમને કેવા લાગ્યા જુનિયર અમિતાભ બચ્ચન કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ખાસ કરીને. ત્યારે જ મેં વિકાન કીધું હતું વિકાન કે તારે બંધ નથી એ સારું કહેવાય. એને મને કીધું ને ત્યારે જ મેં કીધું હતું કે આ તારે કેવું લગભગ છે કે તો એક મેં કીધું કે કેવો ટેકનિકલ ભાર્ગવ મને કે ઓલું હમણાં હું નવી તારીખ આવે એમ કે એટલે ઘટી ગયા. એક જ આમેથી આવે છે 2 4 5. તો આપણી બધી ગેંગ અંદર ઉતરી ગઈ ને હાલે રોની